સુરત ઉત્તરાયણ પાવર હાઉસમાં વર્ગ 4ના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાલ પર છે। છેલ્લા 2 મહિનાથી 50થી વધુ કર્મચારીઓને નથી મળી રહ્યો પગાર। એસીના ઓફિસ બહાર કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા। સમયસર પગાર આપવા માટેની કરી રહ્યા છે કર્મચારીઓ માંગ। સુરત ઉત્તરાયણ પાવર હાઉસમાં વર્ગ 4ના કર્મચારીઓની પગાર મુદ્દે હડતાલ પર છે। છેલ્લા 2 મહિનાથી 50થી વધુ કર્મચારીઓને નથી મળી રહ્યો પગાર। એસીના ઓફિસ બહાર કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા। સમયસર પગાર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કર્મચારીઓ। 1 વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને નહીં આપવામાં આવી રહ્યો છે સમયસર પગાર। પગાર નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓ કામ પરથી મોકૂફ રખાશે। જી, તમારું નામ ને કઈ રીતના વિરોધ છે? મારું નામ મુકેશભાઈ પાટીલ છે। આ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં અમે લોકો 15 વર્ષથી કામ કરતા છે। બધા મજૂર કામ કરતા છે। અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની, અને આજ લગીને અમને મિનિમમ વેજીસ, પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી। 15 વર્ષથી અમે લોકો કામ કરતા છે। અગર સરકારી લાભો માંગવા જઈએ, મિનિમમ વેજીસ માંગવા જઈએ તો કોઈ આમ કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાઓ, એ રીતે ધમકી આપવામાં આવે છે। અને અમે જીએલઓ સાહેબને બી રજૂઆત કરી, પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી, મેલ દ્વારા રજૂઆત કરી, યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી, પણ અમારું કોઈ હજુ લગી નિર્ણય લેવામાં આવ્યો નથી। કઈ કંપની છે, કેટલા કર્મચારીઓ છે અને કેટલી હાલાકી પડી રહી છે? કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, ઉત્તરાયણ પાવર હાઉસ, અને ટોટલ મજૂર છે 50 મજૂર છે। 50 લોકો કામ કરે છે, અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી। 2.5 મહિનાથી પગાર નથી। આજે પગાર માંગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે, તમને એ નહીં, બીજે વેજીસ નહીં મળે, પીએફ નહીં મળે, એવી રીતે અમારે માંગ કરી ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।